તમે આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી? હું આવ્યો ને ત્યારે મને એમ કે કંઈક હૃદયમાં મને કંઈક થાય છે. હું રાતનો પણ ડરી જતો બિલકુલ. પેઇન એટલું બધું થતું, હાથમાં પણ પેઇન થતું, અહીંયા છાતીમાં પેઇન થતું, પાછળના ભાગમાં પેઇન થતું. તાત્કાલિક ડૉક્ટર જોડે જતો રહું અને તરત જ એવું થતું કે આમ ગભરાઈ જતો, એટલો બધો ગભરાતો ને કે જાણે કે હાલ તરત મને કંઈક થઈ જશે, હું પડી જઈશ, કાં તો હાલ તરત શ્વાસ જતો રહેશે એમ. એટલું બધું થતું પહેલાં. અચ્છા. રાતના ઘરની સેજ પણ બહાર જવું હતું તો પણ હું બિલકુલ ના જઈ શકતો. સારું. તમે કેટલી વાર આવ્યા? આજે બીજી વખત? હું બીજી વખત આવ્યો. અચ્છા. અને બીજી વખત આવ્યા ત્યારે તમને કેવું લાગે છે? બિલકુલ જે પહેલાં થતું તે બિલકુલ નોર્મલ છું હાલ કશું નથી થતું. એ બાબતે પહેલાં જે થતું મને પેઇન એ બધું હાલ હું મારા મગજમાંથી બધું એ છે જ નહીં હાલ એમ પેઇન બીજું કશું. અચ્છા. અને હિપ્નોથેરાપી કરાવ્યા પછી તમને આજે કેવું લાગે છે? આજે એમ કે એકદમ મારું મન પ્રફુલ્લિત અને હું શાંત છું એમ, બિલકુલ સારું છે. શરીર કેવું લાગે છે? એકદમ રિલેક્સ લાગે છે? નિર્વસ એકદમ રિલેક્સ લાગે છે? હા, રિલેક્સ એકદમ. સારું. જો મિત્રો, આપણે પણ હિપ્નોથેરાપી દ્વારા આપણા મનમાં છુપેલા કોઈપણ પ્રકારના ડરને આપણે દૂર કરી શકીએ છીએ. આપણા કોઈપણ વ્યસનને, ચાહે આપણે બીડી, સિગરેટ, તંબાકુનું વ્યસન હોય કે પછી આપણને દારૂનું, અફીણ, ગાંજો, ચરસ આવું કોઈ પણ વ્યસન હોય તો પણ આપણે હિપ્નોથેરાપીથી દૂર કરી શકીએ છીએ. બાળકોના કોઈ વર્તનની અંદર કોઈ કુટેવ હોય તો આપણે વર્તનને પણ સુધારી શકીએ છીએ. આપણને ચિંતાની કોઈ વિકૃતિ હોય તો એ પણ આપણે દૂર કરી શકીએ છીએ. તો હિપ્નોથેરાપી માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણા જીવનને સુધારવા માટે વધુને વધુ કારગત ઉપાય છે. તો આપ પણ આપણા જીવનની અંદર હિપ્નોથેરાપી કરીને માનસિક કોઈ તકલીફથી પીડાતા હો તો આપ પણ દૂર કરી શકો છો. સારવાર માટે નીચેના નંબર ઉપર સંપર્ક કરો. આભાર.